હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? તો આની પહેલાની લેક્ચરમાં આપણે આરડી શર્માના થોડાક સંબંધને રિલેટેડ દાખલા જોયા હતા. હવે આ લેક્ચરની અંદર છે ને એનસીઆરટી ની આપણી જે ટેક્સ્ટ બુક છે એનસીઆરટી એમાં બીજું સ્વાધ્યાય એટલે કે 2.2 સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ આપણે જોઈએ. આ એનો પહેલો દાખલો છે. તો પહેલા દાખલામાં શું કીધું છે આપણને કે ગણ એ આપેલો છે આવી રીતે 1 થી 14 સુધીના સભ્યો અને આર ઈ આ રીતે આપણને ગુણધર્મની રીતમાં આપ્યો છે. એને પહેલા આપણે યાદીની રીતમાં કન્વર્ટ કરશું. જો આર એટલે કે સંબંધ એ થી એ નો સંબંધ હોય એટલે કે ક્યાંથી ક્યાંનો સંબંધ આપેલો છે આર, તો કે એ થી એ નો સંબંધ આપેલો છે, તો આર ના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર ગોતવાના છે. તો પહેલા તો સંબંધ કયા કયા ઘટકોનો છે એ થી એ ના સંબંધોનો એ આપણે ચેક કરી લઈએ. તો એના માટે છે ને અહીંયા કન્ડિશન એટલે કે એક સમીકરણના સ્વરૂપમાં આપેલું છે 3x - y = 0. આ સમીકરણનું પાલન કરતા હોય ને એવી x અને y ની કિંમત આપણે લેવાની છે. x અને y ની કિંમત, અને એ શેમાંથી લેવાની થશે તો કે x જે છે x a માંથી, y ઈ પણ a માંથી જ લેવાનો થશે. ચાલો તો અહીંયા જે સમીકરણ હતું કે 3x - y = 0, 3x - y = 0 એટલે એક્ઝેક્ટલી જો આ રીતે તમે લખી શકો 3x = y એટલે કે આનો મીનિંગ એવો થયો y ની કિંમત જે હશે ને y ની કિંમત ઈ x કરતા 3 ગણી છે. y = 3x આવું એક સમીકરણ મળ્યું. તો હવે આપણે એ બધા સંબંધ જોઈએ કયા કયા થશે. આપણે છે ને x ની કિંમત 1 મૂકીને ચેક કરો. x ની કિંમત 1 કારણ કે આમાં 1 થી 14 સુધીના સભ્યો લેવાના છે આપણે. x બરાબર જો 1 હોય તો 1 3 × 1 એટલે 3, તો y ની કિંમત 3 મળી. અહીંયા કિંમત મૂકતા જાઓ સમીકરણમાં. x બરાબર આપણે 1 લીધા હતા તો y બરાબર શું થયું તો કે 3 અને x ની જગ્યાએ 1 એટલે કે 3 × 3, તો y ની કિંમત 3 આવી. જ્યારે x ની કિંમત 1 હતી ત્યારે. એટલે આવું રફ વર્ક દર વખતે કરવું જરૂરી નથી, મેન્ટલી આપણે કરતા જાશું. હવે ચાલો x ની કિંમત 2 લઈએ. જો x ની કિંમત 2 લઈ તો 2 × 3 સમીકરણમાં કિંમત મૂકો. 2 × 3 એટલે 6, તો 2,6. x ની કિંમત 3 લઈ લઈએ તો 3 લઈ લઈએ આપણે તો 3 × 3 એટલે 3 × 3 અહીંયા થઈ જશે 9. એના પછી x ની કિંમત 4 લઈ લઈ 4, તો 4 તેરી 12, 4,12. હવે x ની કિંમત જો તમે 5 લ્યો તો x ની કિંમત જો તમે 5 લ્યો તો y ની કિંમત છે ને 3 × 5 એટલે 15 મળે છે. y ની કિંમત અહીંયા 15 મળી એટલે કે આ બીજો ઘટક જે હતો એ 15 થયો. હવે બીજો ઘટક a માંથી ને જ લેવાનો હતો પણ એ ક્યાં સુધી છે 14 સુધી છે, તો આ આપણે નો લઈ શકી. એટલે આ છેલ્લો ઘટક જે છે આ આપણે જે જોડ બનાવી ઈ નો ચાલે. તો અહીંયા સુધીની આપણને ક્રમયુક્ત જોડ મળે છે. આ 4 ઘટક આપણને મળ્યા, આ 4 ક્રમયુક્ત જોડ આપણને મળી. આર મળી ગયો. તો હવે આમાં શું ગોતવાનું છે? આર નો પહેલા તો પ્રદેશ ગોતવાનો છે. તો પ્રદેશ એટલે શું હતું યાદ કરો તમે વ્યાખ્યાની અને આની પહેલાનો લેક્ચર. પ્રદેશ એટલે આ બધા ઘટક, આ બધા જે ક્રમયુક્ત જોડ છે એ ક્રમયુક્ત જોડના બધા પહેલા ઘટક એટલે આપણો પ્રદેશ બતાવે. તો પહેલો ઘટક કોણ છે? 1 2 આ 3 અને 4 પહેલો ઘટક પ્રદેશ થઈ ગયો છે. ચાલો હવે સહપ્રદેશ આપણે જોવો છે. સહપ્રદેશ, તો ભાઈ સહપ્રદેશ એટલે શું હતું તો કે સંબંધ જ્યાં a થી a સુધીનો સંબંધ છે ને તો આને સહપ્રદેશ કહેવાશે. એટલે સહપ્રદેશ એટલે ગણ a પોતે. ગણ a એટલે કે 1 2 3 થી ક્યાં સુધી તો કે 14 સુધીના બધા જ ઘટક એના સહપ્રદેશમાં આવે છે. એના પછી હવે વિસ્તાર બાકી છે. વિસ્તાર, તો વિસ્તાર એટલે આ જે સંબંધ મળ્યો એના બધા બીજા ઘટકો, બીજો ઘટક 3 6 9 અને 12, 3 6 9 અને 12 ઈ આપણો વિસ્તાર થઈ ગયો છે. તો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર ત્રણેય વસ્તુ અહીંયા આપણને મળી ગઈ છે. દાખલો કમ્પ્લીટ અહીંયા થઈ છે આપણો. ચાલો તો આ પહેલો દાખલો કમ્પ્લીટ, સિમ્પલ જ છે. ખાલી આ રિલેશન કેવી રીતે, આ સંબંધના ઘટકો કેવી રીતે બનાવવા ઈ વસ્તુનું આપણે ખાલી ધ્યાન રાખવાનું છે.
ચાલો એના પછી હવે બીજો દાખલો, સ્વાધ્યાય 2.2 એનો બીજો દાખલો. તો બીજા દાખલાની જે રકમ છે તે આપણે જોઈએ. બીજા દાખલામાં આપણને એવું આપેલું છે કે r બરાબર x, y આ એક ક્રમયુક્ત જોડ છે જ્યાં y બરાબર x વત્તા 5. આવું એક સમીકરણ છે. આ બરાબર છે z નો સમજતા y બરાબર x વત્તા 5 અને x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાને xy belongs to n છે. x, y belongs to n. આ રીતે ગણ r આપેલો છે. થાય તેવી રીતે એક સંબંધ n પર, તેવી રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત કરેલો છે. n ઉપર વ્યાખ્યાયિત છે. હવે આગળ તો r ને યાદીની રીતે લખો. r ને યાદીની રીતે લખો અને હજી એક વસ્તુ આપણને પૂછી છે, r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. ચાલો હવે સૌથી પહેલા તો આમાં રકમમાં ધ્યાન. રકમમાં એવું કીધું છે સંબંધ કેવી રીતે છે, ક્રમયુક્ત જોડ x અને y. પણ આ સમીકરણ છે, સમીકરણ, અને x ની કિંમત તો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા જ આપણે લેવાની છે માત્ર ને માત્ર. તો આ x ની કિંમત જો 4 થી નાની લઈ એટલે 4 થી નાની અને પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થશે 1 થી. તો પહેલી કિંમત આપણે x ની 1 લઈ લઈએ. સમીકરણમાં વિચારો 1 હોય 1 વત્તા 5 એટલે 6 એટલે y ની કિંમત થઈ ગઈ. હવે 2 લઈ લઈ x ની કિંમત 2 વત્તા 5 એટલે 7. 3 લઈ લઈએ તો 3 લઈ લઈએ એટલે 3 વત્તા 5 એટલે 8. 3,8 આ જ લેશું કારણ કે 4 થી તો નાની કીધી લેવાની, તો 4 તો લઈ નહીં શકાય. તો આ આપણને સંબંધ મળી ગયો છે, સંબંધ n થી n પરનો. કારણ કે n ઉપર વ્યાખ્યાયિત છે એટલે n થી n નો જ પ્રાકૃતિક સંખ્યાઓનો જ આ સંબંધ છે. બધી સંખ્યા પ્રાકૃતિક છે. પૂરું થઈ ગયું. તો આને યાદીની રીતે લખાઈ ગયું છે. r ને યાદીની રીતે લખો તો લખાઈ ગયું યાદીની રીતે. હવે આનો પ્રદેશ અને વિસ્તાર આપણે ગોતવાનો છે. તો r નો પ્રદેશ એટલે કે બધાય પહેલા ઘટકો, આ ક્રમયુક્ત જોડના બધાય પહેલા ઘટકો 1, 2, 3 એ આપણો પ્રદેશ થઈ ગયો. વિસ્તાર ગોતવો છે, વિસ્તાર. તો વિસ્તાર એટલે કે બધાય બીજા ઘટકો, આ 6, 7 અને 8. તો 6, 7 અને 8 એ આપણો વિસ્તાર થઈ ગયો છે. ચાલો તો આ રીતે દાખલા નંબર 2 પણ અહીંયા પૂરો થાય છે. હવે આપણે એના પછી દાખલા નંબર 3 જોઈએ. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3. ત્રીજાની રકમ આવી રીતે છે, a બરાબર 1, 2, 3, 5. a બરાબર 1, 2, 3, 5. b બરાબર 4, 6, 9. b બરાબર 4, 6, 9. r બરાબર x, y ની આ પેર છે x, y ની, કે જ્યાં x અને y નો તફાવત અયુગ્મ, x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા છે. x belongs to a માંથી અને y belongs to b માંથી છે. પછી આગળ થાય તે રીતે સંબંધ a થી b પરનો વ્યાખ્યાયિત છે. a થી b પરનો સંબંધ. તો r ને યાદીની રીતે લખો. બસ આ આપણો પ્રશ્ન છે.
હવે જુઓ એવું આપણને આમાં આપ્યું છે કે a બરાબર અને b બરાબર બે ગણ તો આપી જ દીધા છે, પણ અહીંયા જે સંબંધ આપણે હવે વ્યાખ્યાયિત કરવાનો છે એ સંબંધ a થી b પરનો સંબંધ છે, એટલે કે r ઈ a થી b પરનો સંબંધ છે. હવે એમાં એક કન્ડિશન આપી છે કે x અને y ની પેર જે બનાવી, જે જોડ બનાવી, ઈ બેનો તફાવત અયુગ્મ સંખ્યા જ હોવો જોઈએ. એવી જ આપણે પેર અહીંયા બનાવવાની છે, ક્રમયુક્ત જોડ બનાવવાની છે. પેલો ઘટક a માંથી લેશું તો a માં એટલે 1. હવે એક સાથે 4, 6 અને 9 માંથી કઈ પેર એવી બનશે કે જેથી ઈ બેનો તફાવત અયુગ્મ થાય? તો 1 અને 4 નો તફાવત એટલે એ 3 થાય. 1 માંથી 4, 4 માં 3, ટૂંકમાં એ અયુગ્મ સંખ્યા આવશે. એટલે 1 અને 4 ની પેર બની શકે. પછી 1 ની સાથે 6 તો એ બેનો તફાવત એ 5 થશે, એટલે 1,6 પણ થઈ શકશે. 1,9 જો તમે લ્યો તો 9 માંથી 1 જાય તો 8, યુગ્મ સંખ્યા મળી, અયુગ્મ નો મળે. તો 1 ની સાથે આ બે પેર બને. હવે 2 સાથે તો 2 ની સાથે 4 તો એ તો યુગ્મ, 2 અને 6 ની બાદબાકી યુગ્મ, 2 અને 9 ની બાદબાકી એ 7 અયુગ્મ થશે. તો 2,9 થઈ શકશે. ચાલો 3 અને 4 આ બે ની બાદબાકી થઈ શકે, 1 મળે. 3 અને 4 ની એક જોડ બને. પછી 3 ની સાથે 6 તો ઈ પણ પોસિબલ છે, 3 અને 6. એના સિવાય હવે 3 અને 9 ઈ બે ની બાદબાકી કરો, 6 યુગ્મ સંખ્યા એટલે નો ચાલે. 5 અને 4 પોસિબલ છે, 5 અને 4 કારણ કે આ બે ની બાદબાકી એક જ થશે. પછી 5 ની સાથે 6 પોસિબલ છે, બાદબાકી એક જ થશે, 5,6. અને છેલ્લું એક હતું 5 અને 9 તો ઈ નહીં થાય, 9 માંથી 5 જાય તો 4, ઈ યુગ્મ સંખ્યા મળે છે. તો આટલી પેર એટલે કે આટલી ક્રમયુક્ત જોડ આપણને મળશે કે જે a થી b નો સંબંધ બતાવે અને એ બધાય નો તફાવત અયુગ્મ સંખ્યા છે. બંને ઘટક x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. તો આને યાદીની રીતે લખવાનું હતું તો યાદીની રીતમાં લખાઈ ગયું. દાખલો પૂરો. ચાલો એના પછીનો દાખલો, હવે સ્વાધ્યાય 2.2 એનો ચોથો દાખલો. સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 4. એમાં એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં p થી q નો સંબંધ દર્શાવેલ છે. આકૃતિમાં p થી q નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે, સૌથી પહેલા ગુણધર્મની રીતે, પછી બીજું યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો જે આકૃતિ આપેલી છે એ આપણે આકૃતિ દોરી લઈએ. કિરણ આકૃતિ છે p અને q માટેના. અહીંયા p આપેલો છે, અહીંયા q આપેલો છે. p માં ઘટક આપ્યા છે 5, 6, 7. p માં આપ્યું છે 5, 6, 7. જ્યારે q માં આપેલા છે 3, 4, 5. અને કિરણ જે છે ને એ અહીંયા 5 થી 3, 6 થી 4, 7 થી 5 આ રીતે આકૃતિ આપેલી છે. ચાલો તો હવે આપણે આનો દાખલો સ્ટાર્ટ કરીએ. આન્સર સૌથી પહેલા રકમ આપણે પહેલેથી જો. રકમમાં એવું આપેલું છે કે આકૃતિમાં એક p થી q નો સંબંધ દર્શાવેલો છે. p અહીંયા ગણ છે, q અહીંયા છે. p થી q નો સંબંધ દર્શાવેલો છે. એટલે કે જે રિલેશન આપ્યો છે આપણને એ ક્યાંથી ક્યાં સુધીનો છે? p થી q સુધીનો સંબંધ છે. હવે આ સંબંધને સૌથી પહેલા ગુણધર્મની રીતે આપણે લખવાનું છે. તો ગુણધર્મની રીતે લખવું હોય આપણે તો ગણને ગુણધર્મની રીતે લખતા આવડવું જોઈએ, જે આની પહેલાના ચેપ્ટરમાં શીખી ગયા છીએ. તો ચાલો ગુણધર્મની રીતે આપણે પહેલા લખી લઈએ.
ગુણધર્મની રીતે. તો સૌથી પહેલા તો જે ઘટક છે એક્સ અને વાય ની પેર બને એટલે એક્સ કોમા વાય આવી જશે. એક્સ કોમા વાય કે જ્યાં એક્સ અને વાય શું છે એની કન્ડિશન શું થશે, એનો ગુણધર્મ શું થશે, એ આપણે અહીંયા આકૃતિ ઉપરથી જોઈએ જે સંબંધ બને છે તે. હવે ચેક કરો, બધા જ પી ના ઘટકના જે સંબંધ ક્યુ સાથે છે, 5 નો 3 સાથે, 6 નો 4 સાથે, 7 નો 5 સાથે. હવે બધાયમાં કંઈક નોટિસ કરો કે શું તમને કંઈક કોમન દેખાય છે, કઈ ગુણધર્મ છે? હા, 5 એમાંથી 2 માઇનસ કરો તો 3 મળ્યા, 6 માંથી 2 માઇનસ કરો 4 મળ્યા, 7 માંથી 2 માઇનસ કરો 5 મળ્યા. એટલે કે આ પી ના બધા જ ઘટક ઈ જે સંબંધ બનાવે છે એ બધા કેવા ઘટકો સાથે સંબંધ બનાવે છે? તો કે આ બધામાંથી 2 માઇનસ કરતા જાવ એની સાથે સંબંધ બને છે. તો એનો મિનિંગ એવો થઈ ગયો કે આ જે x ની કિંમત છે ને એના કરતા y ની કિંમત 2 ઓછી છે. તો હું અહીંયા લખી શકું y એ x કરતા y એ x કરતા કેટલો ઓછો છે? કેટલો ઓછો? તો કે 2. x કરતા 2 જેટલો નાનો અથવા તો ઓછો છે. આ રીતે હું લખી શકું. અને હજી સાથે સાથે હજી એક વસ્તુ આપણે લખી નાખી કે x જે છે ને x ઈ કેમાંથી બિલોંગ કરે? પહેલી કિંમત x, પહેલી કિંમત શેમાંથી આવવી જોઈએ? p માંથી. x belongs to p. અને બીજી કિંમત y શેમાંથી આવવી જોઈએ? બીજો ઘટક q, y belongs to q. તો આ રીતે આપણે ગુણધર્મની રીતે લખી શકીએ છીએ. આમાં તમે તમારી રીતે શબ્દનો થોડોક યુઝ કરી શકો છો. ચાલો, હવે આ ગુણધર્મની રીત થઈ ગઈ. હવે યાદીની રીતે આપણે આને લખવાનું છે. તો યાદીની રીતમાં શું હોય? તો કે બ્રેકેટની અંદર એના ઘટકો લખી રાખી. કોના કોના સંબંધ છે? 5 અને 3 નો સંબંધ. તો પહેલો ઘટક, પહેલી જોડ આવી ગઈ 5,3. બીજું 6 અને 4 નો સંબંધ, તો 6,4. 7 અને 5 નો સંબંધ એટલે 7,5. બીજા તો કોઈ છે નહીં. તો આ 3 ઘટકથી ક્રમયુક્ત જોડ આ આપણને મળી. આ યાદીની રીતે લખાઈ ગયું. ચાલો, હજી આગળ શું કીધું છે? હવે પ્રદેશ ગોતવાનો અને વિસ્તાર ગોતવાનો કીધો છે. તો આનો પ્રદેશ આપણે જોઈ લઈ. પ્રદેશ એટલે કે આ ક્રમયુક્ત જોડના બધાય પહેલા ઘટકો 5, 6, 7. એટલે આ શું થઈ ગયો? આપણો પ્રદેશ. 5, 6 અને 7. અને વિસ્તાર ગોતવાનો કીધો છે. તો વિસ્તારમાં શું આવે? તો કે ક્રમયુક્ત જોડના જ બીજા ઘટકો. બીજો એટલે 3, 4 અને 5. તો 3, 4, 5 શું થઈ ગયો? આપણો વિસ્તાર બની ગયો છે. ઓકે, ચાલો હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાયનો 5મો દાખલો. સ્વાધ્યાય 2.2, દાખલા નંબર 5. એમાં રકમમાં એવું આપેલું છે a બરાબર 1, 2, 3, 4, 6. અને સંબંધ r બરાબર ab કે જ્યાં ab belongs to a, b એ a વડે વિભાજ્ય છે. b એ a વડે વિભાજ્ય છે. આ થાય તે રીતે સંબંધ r એ a પર વ્યાખ્યાયિત છે. એ પર વ્યાખ્યાયિત છે. તો પેલું r ને યાદીની રીતે લખો. બીજું r નો પ્રદેશ મેળવો. અને ત્રીજું r નો વિસ્તાર. આ 3 વસ્તુઓ આપણે ગોતવાની છે. ચાલો, હવે સૌથી પહેલેથી રકમમાં ધ્યાન. a બરાબર શું આપેલું છે? 1, 2, 3, 4, 5. અને સંબંધ a થી b નો છે. પણ b
એ a વડે વિભાજ્ય છે, વિભાજ્ય છે. b એ a વડે વિભાજ્ય છે. ચાલો તો સૌથી પહેલા તો આપણે કયો સંબંધ થશે? b એ a વડે વિભાજ્ય. હવે સંબંધ ક્યાંથી ક્યાં સુધીનો છે? સંબંધ r a પર વ્યાખ્યાયિત છે. a ઉપર એટલે કે r જે છે ને એ a થી a પરનો જ સંબંધ છે. એટલે a ના જે ઘટક આવશે 1 2 3 4 6. ચાલો હવે b એટલે કે મારો બીજો ઘટક થશે. બીજો ઘટક જે છે ને એ પેલા ઘટક વડે વિભાજ્ય છે. તો આ બીજો ઘટક ધારો કે હું 1 લઉં, બીજો ઘટક 1 લઉં તો શું 1 એ 1 વડે વિભાજ્ય છે? 1 ને 1 વડે ભાગી શકાય? હા. તો 1,1 એક ઘટક થશે, એક જોડ થશે 1,1. એના પછી તો આ 1 તો બધાય વડે વિભાજ્ય છે, તમે જોઈ જ શકો છો. પેલો ઘટક જો હું 1 લઉં તો 1 2 આ પણ થશે. 2 એ 1 વડે તો વિભાજ્ય છે જ. 1 2 પછી 1 3 1 4. પેલો ઘટક જો 1 લઈ તો 1 તો બધા સાથે વિભાજ્ય થશે અને 1,6. પછી હવે આપણે પેલો ઘટક 2 વિચારી. 2 કોના વડે વિભાજ્ય છે? 2 તો 2 2 ઈ 2 વડે તો વિભાજ્ય થશે જ. પછી 2,3 તો ઈ નો થાય. 3 માં 2 નો આવે અવયવ. 2 માં 4 આવશે. 2 ગુણ્યા 2 એટલે 4 થાય. તો 2,4 અને 2,6 એ પોસિબલ છે. 2 ના ઘડિયામાં 6 પણ આવે. ચાલો પછી હવે 3 માટે વિચારી તો 3,3 ઈ પણ 3 ઈ 3 વડે તો વિભાજ્ય છે જ. પછી 3 ઈ 4 વડે નો થાય. 3 ઈ 6 વડે વિભાજ્ય થશે. તો 3,6 પણ આવશે. પછી હવે 4 થી આપણે જોડ બનાવી. 4 ઈ 4 વડે તો વિભાજ્ય થશે જ, એટલે 4,4 તો આવે જ. પછી 4 ઈ 6 વડે વિભાજ્ય થશે? ના, નો થાય. 4 ઈ 6 વડે વિભાજ્ય નો થાય. હવે 6 આવ્યું તો 6 થી 6 એ પોતે જ પોતા વડે વિભાજ્ય છે. એનાથી તો મોટી સંખ્યા જ નથી. તો આટલી ક્રમયુક્ત જોડ આપણને મળી ગઈ છે. અને ઈ પહેલો પ્રશ્ન હતો કે યાદીની રીતે લખો. યાદીની રીતે લખાઈ ગયું. બીજો પ્રશ્ન, આર નો પ્રદેશ મેળવવાનો છે આપણે. આર નો પ્રદેશ એટલે આ આર છે. હવે આપણે આનો પ્રદેશ ગોતીએ. તો પ્રદેશ એટલે બધાય પહેલા ઘટકો. પેલો ઘટક 1 1 1 1 એટલે 1 તો છે જ. પછી 2 તમને દેખાશે બધી. અહીંયા 3 પેલો ઘટક, અહીંયા 4 અને 6. તો 1 2 3 4 6 એ આપણો પ્રદેશ મળી ગયો છે. હવે વિસ્તાર, બીજું શું ગોતવાનું હતું? વિસ્તાર. તો વિસ્તાર એટલે બીજો ઘટક અહીંયા 1 2 3 4 અને 6 બધાય ઘટક આવી ગયા. ચેક કરી લ્યો. 1 2 3 4 6 એટલે બધાય આવી ગયા. તો વિસ્તાર પણ 1 2 3 4 6 આપણો વિસ્તાર થશે. ચાલો તો આ યાદીની રીતે લખાઈ ગયું. આર ને વિસ્તાર અને પ્રદેશ પણ મળી ગયા છે. તો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે આના પછીનો દાખલો આપણે આગળ સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર પહોંચ્યા આપણે હવે 6. દાખલા નંબર 6. છઠ્ઠામાં એવું કીધું છે r બરાબર x, x + 5 કે જ્યાં x belongs to 0 1 2 3 4 5. થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. ચાલો તો હવે આમાં આપણને શું આપેલું છે? સૌથી પહેલા તો જોવો તમે કે આર રિલેશન જે છે, સંબંધ જે છે ઈ x અને y ની જોડ આવી રીતે આપેલી છે. આના ઉપરથી એક વસ્તુ આપણે કહી શકીએ, x તો છે પણ y એટલે શું થયું? તો કે y એટલે
x વત્તા 5 અહીંયા થઈ ગયો y બરાબર હું એવું લખી શકું કે ઈ x વત્તા 5 છે. પછી x ની કિંમત ક્યાંથી લેવાની તો કે 0 1 2 3 4 5 0 1 2 3 4 5 માંથી આપણે લેવાની છે. તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો આપણે પ્રદેશ અને વિસ્તાર આપણે મેળવવાનો છે. ચાલો તો આના સમીકરણ ઉપરથી આપણને x અને y ની કિંમત મળી શકશે. x ની કિંમત જે સંબંધ આપણને મળશે બધી ક્રમયુક્ત જોડેમાં x ની કિંમત આપણે સૌથી પહેલા 0 લઈ લઈએ. જો x ની કિંમત 0 લઈ તો અહીંયા 0 વત્તા 5 0 વત્તા 5 એટલે 5 થશે 0,5. x ની કિંમત જો 1 લઈ લઈએ એના પછી 1 લઈ લઈએ તો 1 + 5 એટલે 6. પછી 2 લઈ લઈએ તો જો 2 લીધી હોય તો x 2 હોય તો 2 વત્તા 5 એટલે y બરાબર 7. જો 3 લઈ લઈએ તો 3 વત્તા 5 એટલે 8. 4 હોય જો x ની કિંમત 4 હોય તો 4 વત્તા 5 એટલે 9 થઈ જશે. એના પછી x ની કિંમત ધારો કે 5 છે તો 5 વત્તા 5 એટલે 10. x ની કિંમત 5 સુધી જ આપણને કીધી છે લેવાની તો 0 1 2 3 4 5 બધી કિંમત લઈ લીધી તો આપણને સંબંધ જે છે એની ક્રમયુક્ત જોડ આ રીતે અહીંયા મળી ગઈ છે. આ સંબંધની ક્રમયુક્ત જોડ મળી ગઈ. હવે આ સંબંધનો પ્રદેશ અને વિસ્તાર આપણે ગોતવાનો છે. પ્રદેશ અને વિસ્તાર તો અહીંયા તમે જોઈ શકો છો પ્રદેશ એટલે કે બધા પહેલા ઘટકો જે હોય ઈ આપણો પ્રદેશ બતાવશે. 0 1 2 3 4 5 ઈ પ્રદેશ બતાવે છે. 0 1 2 3 4 5 આ પ્રદેશ થઈ ગયો. હવે આપણે વિસ્તાર ગોતવાનો છે તો ઈ આ બીજો ઘટક જે છે તે આપણો વિસ્તાર થઈ જશે. 5 6 7 8 9 10 થી બનતો ગણ. તો આ રીતે આ દાખલા નંબર 6 પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે. માત્ર ને માત્ર પ્રદેશ વિસ્તાર અને સંબંધ મેળવવાનું હતું તે થઈ ગયું છે. ચાલો હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર હવે આપણે પહોંચ્યા છીએ દાખલા નંબર 7. રકમ એવી છે સંબંધ r બરાબર x, x³ કે જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. ને યાદીની રીતમાં લખો. ચાલો તો હવે આ જે રકમ આપણને આપેલી છે દાખલા નંબર 7 એમાં એવું કીધું છે એક સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે કે x, x³ અને x ની કિંમત ઈ 10 કરતા નાની અને અવિભાજ્ય સંખ્યા છે. 10 કરતા નાની એ હોવી જોઈએ ને અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ. તો આને સંબંધને યાદીની રીતમાં જ માત્ર લખવાનું છે. તો યાદીની રીતમાં આપણે લખતા જઈએ ક્રમયુક્ત જોડ. સૌથી પહેલા જે બધી 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે એ આપણી x ની કિંમત બતાવશે. તો x ની કિંમત સૌથી પહેલા જો તમે વિચારો તો 1 ઈ તટસ્થ નો ચાલે. 2 લઈ લઈએ x ની કિંમત ધારો કે 2 લઈ લઈ તો 2 અવિભાજ્ય સંખ્યા જ છે. તો y ની કિંમત શું થશે તો કે ઈ x નો ઘન હતો. x ની કિંમત 2 લીધી એટલે ઈ 2 નો ઘન થઈ ગયો. 2,2 નો ઘન આ આપણને પહેલી ક્રમયુક્ત જોડ મળી ગઈ છે. હવે 2 કરતા મોટી અવિભાજ્ય સંખ્યા 3. જો x ની કિંમત 3 હોય તો y ની કિંમત 3 નો ઘન. પછી 4 ઈ તો વિભાજ્ય છે એટલે નો ચાલે. 5 એના પછીની અવિભાજ્ય સંખ્યા. x ની કિંમત 5 તો y ની કિંમત થઈ ગઈ 5 નો ઘન. એના પછી 6 નો આવે અવિભાજ્ય આવશે સીધી 7. 7 તો y ની કિંમત 7 નો ઘન. પછી તો 8 અને 9 ઈ બંને અવિભાજ્ય નથી પરંતુ વિભાજ્ય છે. તો આ યાદીની રીતમાં લખાઈ ગયું. આ દાખલો પૂરો થઈ ગયો. ખાલી આ બધાના ઘન આપણે ગોતી લઈએ.
કે ભાઈ સૌથી પહેલા આ 2, 2 નો ઘન એટલે તો કે 8, 3, 3 નો ઘન એટલે 27, 5, 5 નો ઘન એટલે 125 અને 7, 7 નો ઘન એટલે 3, 4, 3, 343 થઈ જશે. તો આ સંબંધને યાદીની રીતમાં લખવાનું હતું. કમ્પ્લીટ. ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ. એના પછીનો દાખલો છે સ્વાધ્યાય 2.2 માં જ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 માં આપણને એવું આપેલું છે કે જો a બરાબર XYZ અને b બરાબર 1, 2 તો a થી b ના સંબંધની સંખ્યા શોધો. ચાલો રકમમાં શું કીધું છે આપણને કે જો a બરાબર આવો એક સેટ આપ્યો છે XYZ, b બરાબર 1, 2 તો a થી b ના સંબંધની સંખ્યા શોધવાની છે. ક્યાંથી ક્યાંનો સંબંધ છે? a થી b નો સંબંધ. હવે એના સંબંધમાં કેટલી સંખ્યા મળે જો એ આપણે ગોતવું હોય તો યાદ કરો પેલા તો a ક્રોસ b આપણે ગોતવું પડશે. તો a ક્રોસ b માં કેટલા ઘટક થાય? a ક્રોસ b માં કેટલા ઘટકો હોય છે? નંબર ઓફ a ક્રોસ b એટલે તો કે આ a અને b ના ઘટકોના ગુણાકાર જેટલું. નંબર ઓફ a અને એને ગુણ્યા નંબર ઓફ b. તો નંબર ઓફ a કેટલા છે? a માં 3 ઘટકો છે, b માં કેટલા ઘટકો છે? 2. 3 ગુણ્યા 2 એટલે 6. તો જો a ક્રોસ b માં 6 ઘટકો મળ્યા. હવે આના ઉપગણની સંખ્યા જેટલી હોય, a ક્રોસ b ના ઉપગણની સંખ્યા જેટલી હોય એટલા જ સંબંધની સંખ્યા પણ મળશે. તો સંબંધની સંખ્યા જે આપણને મળશે તે આના ઉપગણ જેટલી મળે. હવે ઉપગણની સંખ્યા કેવી રીતે ગોતવી? યાદ કરો પેલું ચેપ્ટર ગણ આપણે જોઈ લીધું છે કે 2 ની n ઘાત, 2 ની n ઘાત એટલે એ ઉપગણની સંખ્યા. n એટલે ટોટલ નંબર કેટલા છે? અહીંયા 6 એટલે કે 2 ની 6 ઘાત આટલા સંબંધોની સંખ્યા મળશે. 2 ની 6 ઘાત. સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો છો. 2 નો ગુણાકાર 6 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ ને 64. ટોટલ 64 સંખ્યા આપણને મળશે. ચાલો તો આ રીતે સંબંધની સંખ્યા પણ મળી ગઈ છે. દાખલો અહીંયા કમ્પ્લીટ. હવે એના પછીનો અને છેલ્લો દાખલો સ્વાધ્યાય 2.2 એમાં 9મો દાખલો. સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર 9. 9માની રકમ આવી રીતે છે કે r એ z પર r બરાબર a, b કે જ્યાં a b belongs to z, a, b belongs to z, a minus b એ પૂર્ણાંક છે. દ્વારા વ્યાખ્યાયિત છે. તો r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. જો ધ્યાનથી સિમ્પલ સમ છે, કાંઈ નથી આમાં. સંબંધ આપણને કેવો આપેલો છે? r એ z ઉપર સંબંધ છે, z ઉપર એટલે z થી z નો સંબંધ છે. z થી z નો, z એટલે બધી પૂર્ણાંક સંખ્યાઓ પરનો સંબંધ છે. હવે r બરાબર જોડ, ક્રમયુક્ત જોડ કેવી છે? a અને b ની. તો એ બે z માંથી જ કિંમત લેવાની છે અને બેયનો તફાવત
ઈ પૂર્ણાંક સંખ્યા જ હોવો જોઈએ ભાઈ તફાવત. હવે તમે a અને b ઈ ઓલરેડી જે z માંથી લેવાના છે, તમે કોઈ પણ કિંમત લઈ લ્યો a અને b ની કોઈ પણ કિંમત, કે ભાઈ ધારો કે 10 અને 15 છે, તો ઈ બેયનો તમે જો તફાવત કરો 10 - 15 તો ઈ -5 કે 5 જે કઈ જવાબ આવશે ઈ જવાબ માત્ર ને માત્ર તમને પૂર્ણાંક જ મળશે. કોઈ પણ પૂર્ણાંક તો મળશે જ. કઈ કિંમત લેવાની? તો કે બધાય પૂર્ણાંકમાંથી કોઈ પણ કિંમત. તો જવાબ આપણને પૂર્ણાંકમાં જ મળશે. બાદબાકી કરો એટલે જવાબ એક સંખ્યા આવશે ને એ પૂર્ણાંક સંખ્યા જ આવશે, કારણ કે પૂર્ણાંક સંખ્યાનો તફાવત એ પૂર્ણાંક જ મળે. તો આપણે કઈ કઈ કિંમત લેશું પ્રદેશ, એટલે કે આ z માં કઈ કઈ કિંમત આવે, આખી બધી પૂર્ણાંક સંખ્યા આવી ગઈ. તો ભાઈ r નો પ્રદેશ જે છે ને, પ્રદેશ એ આખી પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે કે z બતાવશે. જવાબ શું આવી શકે? તો કે જવાબ તમે ગમે એ કિંમત લ્યો, આખી પૂર્ણાંક સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા આવી શકશે. એટલે વિસ્તાર પણ આપણો શું થઈ જશે? તો વિસ્તાર પણ z થઈ જશે. આ રીતે આપણે આ દાખલો જે છે બહુ સિમ્પલ, ખાલી લોજિક સમજવા જેવો છે. એટલે આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે. ચાલો, ઓકે, તો આ સ્વાધ્યાય પણ અહીંયા પૂરું થાય છે. હવે આના